બે દિવસ પહેલા આ એ જ જગ્યા છે કે જ્યાં સૌથી વધારે લોકો દારૂ પી રહ્યા હતા. આ એ જ જગ્યા છે કે જ્યાં દારૂનો અડ્ડો રસ્તા ઉપર ધમધમી રહ્યો હતો. એક સામાન્ય નાગરિક જ્યારે પોલીસને ફોન કરે છે કે સાહેબ આ દારૂનો અડ્ડો હટાવો, પરંતુ સાહેબને અડ્ડા સુધી પહોંચતા 1.5 કલાક લાગે છે. 1.5 કલાકની જહેમત બાદ પોલીસ આવે છે, દારૂના અડ્ડા પર કાર્યવાહી કરે છે અને 2 લોકો સામે કાયદેસરનો ગુનો નોંધે છે. અમે આ વિડીયો બનાવ્યો ત્યારબાદ લોકોએ ઘણા પ્રશ્નો કર્યા કે વિડીયો બનાવ્યા બાદ શું પરિવર્તન આવ્યું, શું ફેરફાર આવ્યો. તમે મારી પાછળ જોઈ શકો છો, આ દારૂનો અડ્ડો પોલીસ દ્વારા આખો ક્લીન કરી દેવામાં આવ્યો છે. અહીંયા કોઈ દારૂ વેચાતો નથી. પરંતુ ગુજરાતની જનતા પોલીસ પાસે શું આ અપેક્ષા રાખશે કે 1.5 કલાક પછી આવશે અને સાફ કરશે? ત્વરિત કાર્યવાહી કેમ ન થઈ શકે? આજે પણ સુરતની જનતા પોલીસને પૂછી રહી છે કે લઠ્ઠાકાંડ થાય ત્યારબાદ જ શા માટે કાર્યવાહી? આજે પણ સુરતની જનતા ખટોદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈને પૂછી રહી છે કે સાહેબ આ દેખાવો માત્ર અઠવાડિયા પૂરતો જ છે